આજે શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે ત્યારે સુરત શહેરના વિવિધ શિવ મંદિરોમાં વહેલી સવારથી જ ભક્તોની ભીડ ઉમટી પડી છે તેમજ અઠવા લાઇન્સના ખાતે આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિરમાં આજે વિશેષ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે છેલ્લો સોમવાર સાથે જ સોમવતી અમાસનો પણ અનોખો સંયોગ છે। રાજ્ય સહિત સુરત શહેરના શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જામેલો જોવા મળ્યો છે। ઈચ્છાનાથ મહાદેવના મંદિરમાં પોલીસ કર્મીઓ પણ મોટી સંખ્યામાં પૂજા અર્ચના કરતા જોવા મળ્યા છે। આજે શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે અને છેલ્લા સોમવારને લઈને ભક્તોની ભારે ભીડ મંદિરોમાં જોવા મળી રહી છે। ત્યારે હાલ આપણે સુરતના અઠવા ગેટ ખાતે આવેલા ઈચ્છાનાથ મહાદેવ મંદિર ખાતે છે। ત્યારે મંદિરમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે। ઈચ્છાનાથ મહાદેવ મંદિર એટલે કે પોલીસ હેડક્વાર્ટર્સ સંચાલિત આ મંદિર છે। સુરત પોલીસ કમિશનરના હસ્તે આ મંદિરનું સંચાલન કરવામાં આવે છે અને મંદિરની સુરક્ષા વ્યવસ્થાથી લઈને તમામ વસ્તુઓનું ધ્યાન રાખવામાં આવે છે। ત્યારે આજે તો હોય છે, પરંતુ ભક્તો શું કહી રહ્યા છે એ વિશે આપણે ભક્તોથી જાણવા માંગીએ। આપની પાસે આવવા માંગીશ અને પૂછવા માંગીશ, આજે શ્રાવણનો છેલ્લો સોમવાર છે, શું કહેવું છે? નમસ્તે, અમે બંને વીટી ચોકસી સાર્વજનિક લો કોલેજના વિદ્યાર્થીઓ છીએ। અમે લગ્ન પહેલાં પણ આ મંદિરમાં આવતા હતા અને શંકર ભગવાનની આપણા પર કૃપા છે। શંકર ભગવાનનું શું કહે કે એટલું અહીંયાનું આ મંદિરનું એટલું મહત્ત્વ છે કે અમે લગ્ન પહેલાં આવ્યા, અમે મંદિરમાં દર્શન કર્યા, અમારા લગ્ન પણ થઈ ગયા અને સુરત શહેર પોલીસ દ્વારા આ મંદિરનું સંચાલન જે થઈ રહ્યું છે તે ખૂબ જ સરસ રીતે થઈ રહ્યું છે। શ્રાવણ માસનો ખૂબ આનંદ રહ્યો છે। મહારાજ, આપથી પૂછવા માંગીશ, આજે છેલ્લો સોમવાર છે, શું કહેવું છે, કઈ રીતનો માહોલ રહે છે? बोलो इच्छानाथ महादेव की जय। सोमवार के दिन से ही शुरुआत हुई थी, अपने सोमवार के दिन से श्रावण मास की शुरुआत हुई थी और आज भी सोमवार ही है। आज सोमवती अमावस्या है, इसके लिए अनेरो लाभ, दरेक प्रकारનું ઉન્નતિ થાય, દરેક પ્રકારનું સુખ શાંતિ મળે, પિતૃ દોષ દૂર થાય છે। એટલે એક બીલીપત્ર ચઢાવીને અથવા પંચામૃત ચઢાવીને ફલ ફૂલ ચઢાવીને ભગવાનને લોકો પ્રસન્ન કરે છે। એના માટે આપને પ્રાર્થના કરું છું। ખાસ સુરત પોલીસ કમિશનર દ્વારા અહીંયા સંચાલન કરવામાં આવે અને આ મંદિરની અંદર ખાસ કરીને જે ભક્તો આવે છે, ભાવિ ભક્તોની મનોકામનાઓ પૂરી થાય છે એવું સ્પષ્ટ ભક્તો પણ જણાવ્યા છે। અને આજે જ્યારે શ્રાવણ મહિનાનો જે છેલ્લો સોમવાર છે એને લઈને ભક્તોની ભારે ભીડ શિવજીના મંદિરોની અંદર વહેલી સવારથી જ જોવા મળી રહી છે। કેમેરામેન શોએબ શેખની સાથે રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત।